આ સિઝનની નવી વેરાયટી લઈને આવ્યો છું, કાજુ કતરી ફ્લેવરની કેન્ડી ખાવા માટે આવ્યો છું, જેની અંદર ભરી ભરીના કાજુ નાખ્યા છે. ગુજરાત તો ઠીક, પૂરા ભારતમાં તમને પીવાની કેન્ડી ક્યાંય જોવા નહીં મળે. સૌથી વધારે અહીંયા શું પસંદ છે? જામુન કેન્ડી. જામુન જ આજ સ્પેશિયલ ખાવા માટે અલગ છે કઈ. ઓકે, કઈ અત્યારે ગુલ્ફી ખાવ છો? માવા કોકોનટ. કેવી લાગી? સારી વસ્તુ છે. રેગ્યુલરમાં બધી કેન્ડી તો ખાધી જ હોય છે, પણ કાજુ કતરી જે કેન્ડી રહી ને, જે મીઠાઈ બધા ખાતા હોય, પણ આપણે કેન્ડીમાં લઈ આવ્યા જી. આનંદભાઈ, આ છે ને માવા મલાઈ છે, અને આપણે ચોકલેટ ડીપ કરશું. આ કઈ છે? ગુલકંદ કેન્ડી, એમાં વ્હાઈટ ડીપ. જમાવટ જો ભાઈ, આ જોઈ લ્યો, આ પલ્પ જ આવે છે સીધો. આમાં આનંદભાઈ તમને જે કાજુ આવશે ને, આમાં અમારે કાજુના કટકા જ કરવા હોય, પણ છતાંય અમારે કાજુના ટુકડા મળે એ ન ચાલે. આખા કાજુ લેવા પડે, પ્રીમિયમ ક્વોલિટી લેવી પડે, કેમ કે દૂધને માવારે કામ કરવાનું છે અમારે. મારી લાઈફમાં પહેલી વાર હું કોઈ કેન્ડી કાજુવાળી ખાઉં છું, અને ડ્રાયફ્રૂટ જે ખરેખર ડ્રાયફ્રૂટ લેવર રહેશે ને એને આ કેન્ડી ડેફિનેટલી હું એમ કહીશ કે ટ્રાય કરવી જોઈએ. જોરદાર ટેસ્ટ છે. માવા મલાઈ, માવા ગુલકંદ, આ બધી પ્રકારની તો આપણે કેન્ડીઓ ટ્રાય કરી જ હશે, પણ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ત્યાં કાજુ કતરી ફ્લેવરની કેન્ડી ખાવા માટે આવ્યો છું, જેની અંદર ભરી ભરીના કાજુ નાખ્યા છે અને જોરદાર ટેસ્ટ છે. આ સિઝનની નવી વેરાયટી લઈને આવ્યો છું. ગઈ વખતે પીવાની કેન્ડી અમે બતાવી હતી, જે ગુજરાત તો ઠીક, પૂરા ભારતમાં તમને પીવાની કેન્ડી ક્યાંય જોવા નહીં મળે, જે અહીંયા જ તમને મળશે. હું છું અત્યારે રાજકોટ સિટીમાં. લોકેશનની વાત કરું તો રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર રાજેશ્રી સિનેમાની એક્ઝેક્ટ સામે પટેલ કેન્ડીમાં આવ્યો છું, જ્યાં 13 થી 15 પ્રકારની અલગ અલગ કેન્ડી મળે છે. પણ જે નવું કહીએ તો જાંબુન કેન્ડી એમની એકદમ નેચરલ, જેની અંદર કલર એસન્સ કાંઈ જ નથી નાખતા. એવી જ રીતના મેંગો અત્યારે સિઝનમાં, પછી ડીપ કરેલી, લાઈવ ડીપ કરીને તમને કેન્ડી ખવડાવે, જોરદાર એનો બી ટેસ્ટ હોય. એમાં બી 2 ફ્લેવર છે, પણ અત્યારે સ્પેશિયલ હું આવ્યો છું કાજુ કતરી ખાવા માટે. હવે આગળ જઈએ, ઓનરને મળીએ અને પછી આગળ તમને કેન્ડી ટેસ્ટ કરીને જણાવું. ચાલો શરૂ કરીએ. શું નામ તમારું? ડેનિશ. ડેનિશભાઈ, કઈ અત્યારે ગુલ્ફી ખાવ છો? માવા કોકોનટ. કેવી લાગી? સારી વસ્તુ છે. આની પેલા આવેલા છો અહીંયા? પહેલે હું તો સુરતથી આવું છું. અચ્છા, મારા મહેમાન. અરે વાહ. તમારું નામ? ભદ્રેશભાઈ. ઓકે. આની પેલા આવેલા છો? ઘણી વાર. કઈ? આ જાંબુન છે. જામુન છે. ઓકે. સૌથી વધારે અહીંયા શું પસંદ છે? જામુન કેન્ડી. જાંબુન જ છે. આજ સ્પેશિયલ ખાવા માટે અલગ છે કઈ. ઓકે, થેન્ક યુ. કેમ છો ગૌરવભાઈ? મજામાં. તમે કયો? બસ મજામાં. સાહેબ, આપણું આ સૌથી પહેલા પરફેક્ટ લોકેશન કહી દો ને. આપણું આ લોકેશન છે ભૂપેન્દ્ર રોડ, હા, બાલાજી હનુમાનની બાજુમાં, અને રાજેશ્રી સિનેમાની એક્ઝેક્ટ સામે. એક્ઝેક્ટ સામે. અને વેરાયટીમાં કેટલી છે આપણી પાસે? વેરાયટીમાં આમ તો આપણી પાસે 15 આઈટમ જેવી છે, જી. અને બધી માવા મલાઈને આતે તો છે જ. અત્યારે જે નવી જે આપણે કેન્ડી કરી છે લોન્ચ, હા, એ જે મેંગો, જામફળ, પછી સુગર ફ્રીમાં 2 આઈટમ લાવ્યા છીએ. સુગર ફ્રી હલવા, હોય છે? હા, અચ્છા. સુગર ફ્રીમાં 2 આઈટમ લાવ્યા હા. છીએ. અને હલવા મલાઈ કે જે આપણે માવાનો પેંડો ખાતા હોય, હા. લાઈક એ ટેસ્ટમાં નવું લઈ આવ્યા છીએ. ઓકે, તો આપણે ક્યાંથી ટ્રાય ક્યાંથી કરશું? આપણે ટ્રાય તો જોઈએ, તમે રેગ્યુલરમાં બધી કેન્ડી તો ખાધી જ હોય છે, જી. પણ આ કાજુ કતરી જે કેન્ડી રહી ને, હા. કે જે મીઠાઈ બધા ખાતા જી. હોય, પણ આપણે કેન્ડીમાં લઈ આવ્યા. જી. ઓકે. એ તમે એકવાર ટેસ્ટ કરો એટલે તમને આઈડિયા આવે. તમે આ ખાલી વિડીયોમાં જુઓ, આટલા બધા કાજુના પીસ જ આમાં દેખાય છે. અને એ જ રીતના જે ભાઈએ હલવાની વાત કરી ને, હલવો તમે જુઓ, આ ગાજરનો હલવો ગાજરનો આવે. હલવો જ છે. હા, અત્યાર સુધીમાં જ્યારે બી કેન્ડી ખાવાનું મન થયું હોય ને, અહીંયા આવીને એટલે આપણને કાંઈક નવું જાણવા મળે, કાંઈક નવો ટેસ્ટ મળે. આમાં આનંદભાઈ, તમને જે કાજુ આવશે ને, આમાં અમારે કાજુના કટકા જ કરવા હોય, પણ છતાંય અમારે કાજુના ટુકડા મળે એ ન ચાલે. આખા કાજુ લેવા પડે, પ્રીમિયમ ક્વોલિટી લેવી પડે, કેમ કે દૂધને માવારે કામ કરવાનું છે અમારે. એટલે જરાય નબળું ન ચાલે, ખોરા નો ચાલે. ખોરા એકેય ન ચાલે. આમાં એક પીસ આવી જાય તો એ કસ્ટમરનો મૂળ વયો જાય. એટલે તમે જે પણ ખાશો ને, તમને પ્રીમિયમ ફીલ આવે ને, એવી બધી વસ્તુ આમાં આવે. મારી લાઈફમાં પહેલી વાર હું કોઈ કેન્ડી કાજુવાળી ખાઉં છું, અને ડ્રાયફ્રૂટ જે ખરેખર ડ્રાયફ્રૂટ લેવર રહેશે ને એને આ કેન્ડી ડેફિનેટલી હું એમ કહીશ કે ટ્રાય કરવી જોઈએ. જોરદાર ટેસ્ટ છે. દરેક બાઇટમાં છે ને 2-3 પીસ કાજુના આવે છે. જોરદાર હો ભાઈ, બહુ સરસ. બીજી કઈ હલવો છે ને? સાહેબ, હલવાની છે. ઓકે. વિડીયોની વચ્ચે જ કહી દઉં, સ્પેશિયલ ભાઈ આવ્યા ને એટલે એને મને કીધું કે જો તમારો વિડીયો જોઈને કોઈ બી અહીંયા આવશે ને, તો આ વખતે આપણે સ્પેશિયલ ઓફર આપી છે. 5 કેન્ડી કોઈ બી લે ને, તો જ્યારે એ લોકોએ શરૂઆત કરી હતી ને કેન્ડી બનાવવાની,
ત્યારે એ લોકો માવા ગુલકંદ બનાવતા હતા અને માવા ગુલકંદ એમની હોટ ફેવરિટ આઈટમ છે કે જે લોકો આવતા હોય, હું બી અહીંયા આવું તો સૌથી પહેલાં માવા ગુલકંદ ટ્રાય કરું. તો કોઈ બી 5 કેન્ડી લેશે ને એની સાથે એક માવા ગુલકંદ કેન્ડી એમના તરફથી ફ્રી આપવામાં આવશે. ઓફર મર્યાદિત સમય માટે છે, આખો એપ્રિલ મહિનો. તમે તમારે ગમે ત્યારે આવો, મોજ કરો, બરાબર ને? આખો એપ્રિલ મહિનો ને 100%. અને જે મેઇન બ્રાન્ચ છે ત્યાં તમને મળશે. આ ઓફર છે ને આપણી 2 બ્રાન્ચ પૂરતી સીમિત છે. જી. એક મારી મેઇન બ્રાન્ચ નાના મોવા રોડ, જી. અને આ બી મારી જ બ્રાન્ચ છે, જી. ભૂપેન્દ્ર રોડ. આ 2 બ્રાન્ચ, આ 2 બ્રાન્ચ ઉપર મળશે. ટોટલ તો એમને ઓમ જોઈને તો 7 બ્રાન્ચ છે. એમાંની મેઇન 2 બ્રાન્ચ છે ને એ આ જગ્યા છે, જે અત્યારે એડ્રેસ નંબર બધું ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. આ છે ગાજરનો હલવો. બાય બાય. નેચરલ ટેસ્ટ છે ને. ચલો, કેન્ડી કોઈ બી જ્યારે તમે ખાવ ને 2 કે 3 મિનિટ તમે એને બહાર રહેવા દો ને પછી એનો રિયલ ટેસ્ટ આવે. અત્યારે અમે શૂટિંગ દરમિયાન અહીંયા બહાર કાઢીને રાખી છે. હવે જે ફ્લેવર આવે છે ને નેચરલ આવે, નેચરલ ટેસ્ટ આવે. જોરદાર ભાઈ. કાયદેસર તમે હલવો ખાતા હોય ને એ જ ફીલ આવે. અને સાહેબ મને વાત કરતા હતા કે જે આ બીજી કેન્ડીઓ બને છે ને એમાં જેટલું દૂધ ઉકાળતા હોય ને એનાથી જાજુ દૂધ કે આમાં ઉકાળવું પડે તો આ ટેસ્ટ આવતો હોય. હું તો એમ કહીને કે કેન્ડીના બાદશાહ છે ભાઈ, પણ આવું દર વર્ષે કાંઈક નવું લેતા આવતા હોય છે. અને આ વર્ષનું હું એમ કહીશ કે સુપર હિટ છે અને આ કાયમ માટે એ લોકોને હાલશે. કાજુ કતરી ખરેખર ભાઈ બહુ ભાઈ જોરદાર. હવે એક પીવાની કેન્ડી છે એ આપણે દેખાડ દઈ. પીવાની કેન્ડીમાં સાહેબ આમ તો બધા પીતા જ હોય છે આનંદભાઈ, હા, પણ આ કેન્ડી રહીને આજે મારે તમે ટ્રાય કરો પહેલાં, પણ કસ્ટમરને આજે આપણે બતાવવું છે કે આમાં અંદર માલ કેવો હોય છે, Okay. થિકનેસ કેવી હોય છે. Okay. એટલે હું આપણે પહેલાં એક cup ટ્રાય કરો, આપો. કપ આપું તમને. આ જે જાંબુન, આની અંદર કોઈ કલર એસન્સ કાંઈ કોઈ વસ્તુ ન આવે, એકદમ નેચરલ જાંબુન છે. જે લોકોને જાંબુન જો ભાવતા હોય ઘણા જાંબુય કહે. આ જોઈ લ્યો, આ પલ્પ જ આવે છે સીધો. ભાઈ હવે આપણે આના પછી 2 આઈટમ નવી છે. એટલે આમ ઓલરેડી કરીએ જ છીએ, પણ ઉનાળા માટે જ રાખીએ છીએ. એક ડીપ કેન્ડી. અચ્છા. આપણી જે બધી કેન્ડી છે હા. એમાં આપણે માવા મલાઈ અને માવા ગુલકંદને મલાઈને ચોકલેટ ડીપ કરીને આપીએ છીએ, ગુલકંદને વ્હાઇટ ચોકલેટમાં આપીએ છીએ, લાઈવ કરીને આપો. લાઈવ કરીને આપીએ છીએ. જે આ બ્રાન્ચે જ લાઈવ મળશે, બધી બ્રાન્ચે મળી જશે કેન્ડી, તો ત્યાં તૈયાર હશે. આ બ્રાન્ચે તમને લાઈવ કરીને આપીએ છીએ. એની કઈ રીતે આપી છે તમને બતાવું. ઓકે આનંદભાઈ, આ છે ને માવા મલાઈ છે, આને આપણે ચોકલેટ ડીપ કરશું. આ કઈ છે? ગુલકંદ કેન્ડી, એમાં વ્હાઇટ ડીપ. જમાવટ જો ભાઈ. ઓમ તો છે ને મને સૌથી વધારે પ્રિય હોય ને તો આ ગુલકંદ ને વ્હાઇટ ડીપ વાળી છે ને. ખરેખર કોઈ બી કંપનીની કોઈ બી ઓલી આવતી હોય છે, તમે એનો ટેસ્ટ કરો ને એના કરતાં આ જોરદાર લાગશે. અને બીજી વસ્તુ કે આ બાજુ આપણે જોઈને તો જો તમે નજર મારો, બધી કેન્ડી છે ને ઓગળવા માંડી છે કઈ વારથી અહીંયા છે ને. તો તમને હવે રિયલ ખ્યાલ આવશે કે આ કાજુ કતરી જે હતી ને, આ કાજુ જો કેટલા છે કેન્ડીની અંદર. આ લાઈવ તમને અત્યારે અમે દેખાડી છે. હવે ટ્રાય કરીએ આપણે આ. ગમે ત્યારે હું આવું ને એમાં એક આ સૌથી પહેલી પસંદ મારી હોય છે. હું હવે હાઈલી રિકમેન્ડ કરીશ. વિડીયોને અહીંયા વિરામ આપું છું. તમે લોકો અહીંયા આવો ને તો એક આ ડીપવાળી ટ્રાય કરજો. અને આનંદભાઈ, આ જે કેન્ડી રહી બધી, હા, આ બધી કેન્ડીમાં આપણે પૂરું ધ્યાન દઈએ છીએ. હા. કોઈ કંપની લેવલ એવું કામ નથી કરતા કે આજે માણસો કામ કરે ને અમને ખ્યાલ ન હોય કે આમાં શું છે, તમે જ બનાવો. આમાં શું અમે નાખીએ છીએ અમને ખ્યાલ જ હોય. એટલે બધી વસ્તુમાં પૂરું ધ્યાન દઈએ છીએ. અને બને ત્યાં સુધી કસ્ટમરની સ્માઇલ રહીને એવો પ્રયત્ન અમારો હોય કે કસ્ટમરને મજા આવી જોઈએ. બરાબર, એની એ જ સાચું છે. હવે હું આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને વધુ શેર કરી દેજો. કમેન્ટ કરીને જલ્દી જણાવજો કે આ જગ્યા કોણ આવેલા છો, ટેસ્ટ તમને કેવો લાગે છે, અને કાજુ કતરી હજી સુધી કોઈ ટ્રાય કરી છે કે નથી કરી. ન કરી હોય તો પહોંચી જાજો. વિડીયો વધુ શેર કરી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.